તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો। કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઇસ જેટના વિમાનનું એક વ્હીલ ટેકઓફ કર્યા બાદ રનવે પર પડી ગયું હતું, જેના કારણે મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું। આ ટેકનિકલ ખામીની જાણ થતાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરી હતી, જોકે વિમાન સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત લેશે, જ્યાં તેઓ જવાહર મેદાનમાં એક જાહેર સભા અને રોડ શો કરશે। આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી પોર્ટ અને શિપિંગ સંબંધિત નીતિઓ અને વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। નેપાળમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ફસાયેલા અમદાવાદના સારથી શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે। 4 દિવસ સુધી ઝેન-ઝી આંદોલનને કારણે નેપાળમાં ફસાયેલા આ શ્રદ્ધાળુઓનું તેમના રહેઠાણ વિસ્તારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમના રૂઢિવાદી સમર્થક ચાર્લી કર્કના શંકાસ્પદ હત્યારાની ધરપકડ કરવામાં આવી છે। ચાર્લી કર્ક, જે લેખક અને વિદ્યાર્થી સંગઠનના સહસંસ્થાપક હતા, તેમની યુટા વેલી યુનિવર્સિટીના કાર્યક્રમમાં સ્નાઇપર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। એફબીઆઈને ઘટના સ્થળ નજીકથી એક રાઇફલ પણ મળી આવી છે। નાટોના સભ્ય દેશ હંગેરીમાં એક મોટો ક્રૂડ ઓઇલ ભંડાર મળી આવ્યો છે, જેમાંથી દરરોજ લગભગ 1000 બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન શક્ય બનશે। હંગેરીની ક્રૂડ અને ગેસ કંપની MOL મુજબ આ શોધ દેશની ઉર્જા પુરવઠા સુરક્ષાને મજબૂત બનાવશે અને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે। બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના અનેક ગામોમાં વરસાદ બંધ થયાના 5 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે। આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આજે સાંસદ ગેનીબેન ઠાકોરે વાવ તાલુકાના મોરીખા ગામની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ 5 ફૂટ ઊંડા પાણીમાં ચાલીને ગામની અંદર ગયા હતા। આ મુલાકાત એવા સમય થઈ હતી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત બીજા દિવસે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુર મુલાકાતના 2 દિવસ પહેલા ચુરાચંદપુરમાં તોફાની તત્વોએ પીએમના સ્વાગત પોસ્ટરો ફાડીને અને બેરિકેડ તોડીને હિંસા ફેલાવી। પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન ₹8,500 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે, જેમાં કુકી અને મૈતઈ બંને પ્રભુત્વવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે। મે 2023માં થયેલી વંશી હિંસા બાદ પીએમ મોદીની આ મણિપુરની પહેલી મુલાકાત છે, જ્યારે રાજ્યમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે। કચ્છના મુન્દ્રા તાલુકાના બોરારા ગામ નજીક નર્મદા કેનાલમાં માતા અને તેમના 3 બાળકો ડૂબવાની ઘટના બની હતી। આ ઘટનામાં માતાનો આબાદ બચાવ થયો છે, પરંતુ 3 બાળકોના કરુણ મોત થયા છે, જેમાં એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે અને અન્ય 2ની શોધખોળ હજુ ચાલુ છે। દિલ્હીમાં પ્રદૂષણ પરની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે પ્રદૂષણ નિયંત્રણ નીતિ ફક્ત દિલ્હી માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે હોવી જોઈએ। મુખ્ય ન્યાયાધીશ CJIએ અમૃતસરમાં દિલ્હી કરતાં પણ વધુ પ્રદૂષણ જોયાનો અનુભવ શેર કરતાં કહ્યું કે જો ફટાકડા પર પ્રતિબંધ લાદવો હોય તો તે આખા દેશમાં લાગુ થવું જોઈએ। ગુજરાત સરકારે ગુટખા, તમાકુ અને નિકોટિનયુક્ત પાન મસાલાનો સંગ્રહ, વેચાણ અને વિતરણ પર 1 વર્ષ માટે પ્રતિબંધ લંબાવ્યો છે। આ નિર્ણય માનવ આરોગ્યને થતા નુકસાનને અટકાવવા માટે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ લેવામાં આવી છે। જોકે તમાકુ અને પાન મસાલાને અલગ અલગ વેચી શકાશે, પરંતુ બંનેનું મિશ્રણ પ્રતિબંધિત રહેશે। ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં સમય 16 સપ્ટેમ્બરના રોજ 1 દિવસ માટે સવારનો કરવામાં આવ્યો છે। આ ફેરફારનું કારણ રાજ્યભરમાં આયોજિત વિશાળ મહારક્તદાન શિબિર છે, જેમાં શાળાઓનો ઉપયોગ સ્થળ તરીકે કરવામાં આવશે। આ દિવસે શાળાનો સમય સવારે 8 થી 11 વાગ્યા સુધીનો રહેશે, જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે રક્તદાનના કાર્યક્રમમાં જોડાઈ શકે। ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે આલ્બેનિયાની સરકારે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એક AI ને મંત્રીપદ આપ્યું છે। DLR નામની આ AI મંત્રીને સરકારી ટેન્ડરો અને પબ્લિક ફંડિંગ પ્રોજેક્ટ્સ પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી ભ્રષ્ટાચાર 100% દૂર કરી શકાય। અમેરિકાના ડલાસમાં એક ભયાનક હત્યાની ઘટનામાં એક ભારતીય વ્યક્તિનું માથું 60થી વધુ ઘા મારીને ધડથી અલગ કરી દેવામાં આવ્યું છે। મૃતક 50 વર્ષીય ચંદ્રમૌલી નાગમલ્લૈયા મૂળ દક્ષિણ ભારતના હતા અને તેઓ એક મોટેલ ચલાવતા હતા। આ હત્યા તૂટેલા વોશિંગ મશીનના ઉપયોગને લઈને થયેલા ઝઘડા બાદ કરવામાં આવી હતી, જેમાં આરોપી યોર્દાનિસ કોબોસ માર્ટિનેઝે
કુહાડી અને ચાકુનો ઉપયોગ કર્યો હતો. આ કરપીણ હત્યા ચંદ્રમૌલીની પત્ની અને પુત્રની સામે જ થઈ હતી, જેઓ તેને બચાવવા ગયા, પરંતુ આરોપીએ તેમને ધક્કો મારીને દૂર કર્યા હતા. પોલીસે આરોપીને ઘટના સ્થળે જ લોહીથી લથપથ હાલતમાં કુહાડી સાથે ઝડપી પાડ્યો છે અને તેના પર કેપિટલ મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો છે. નેપાળમાં રાજકીય કટોકટી બાદ પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી દેશના પ્રથમ મહિલા વચગાળાના વડાપ્રધાન બન્યા છે, જેમણે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ સમક્ષ શપથ લીધા હતા. જેનઝેડ વિરોધીએ તેમની સરકારમાં જોડાવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સરકારના કામકાજ પર નજર રાખવાની જાહેરાત કરી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધના હિંસક આંદોલનમાં અત્યાર સુધીમાં 51 લોકોના મોત થયા છે અને 1000થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. લોક સાહિત્યકાર દિવાયત ખવડ અને તેના 6 સાગરીતે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. કોર્ટે આરોપીઓના જામીન રદ કરીને 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જે દરમિયાન પોલીસ ગુનાની વિગતો અને પુરાવા એકત્રિત કરશે. દિવાયત ખવડ અને તેના સાગરીતો પર લૂંટ, હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. યુપીના બરેલીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટનીના ઘર પર મોડી રાત્રે ગોળીબાર થયો છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રાર ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને દાવો કર્યો છે કે આ કેટલાક ધાર્મિક નેતાઓ પરની ટિપ્પણીઓના કારણે કરવામાં આવ્યો હતો. ભારત ખાતેના નવા રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વેપાર કરાર અંગે સમજૂતીની નજીક પહોંચ્યા છે અને ભારતીય પ્રતિનિધિ મંડળને અમેરિકા આવવા આમંત્રણ અપાયું છે. તેમણે ચીનના વિસ્તારવાદની ટીકા કરી અને કહ્યું કે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતનું ક્વાડ સંગઠન ચીનની ચિંતાઓને કારણે મજબૂત બને છે. નેપાળમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ભારતીય દૂતાવાસે ટીવી પ્રેઝન્ટર ઉપાસના ગિલ અને ભારતીય વોલીબોલ ટીમને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં સફળતા મેળવી છે. ઉપાસના ગિલનો ભાવુક વિડીયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં તેને પોતાની હોટલ પરના હુમલા અને માંડ જીવ બચાવવાની વાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં કતારને આતંકવાદી સમર્થક દેશ ગણાવતા યુએન વોચના પ્રતિનિધિને અટકાવવા જતાં પાકિસ્તાની પ્રતિનિધિને શરમનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાની પ્રતિનિધિએ વિરોધ કરતા યુએન વોચના પ્રતિનિધિએ માત્ર 4 સેકન્ડમાં કહ્યું કે શ્રીમાન અધ્યક્ષ, પાકિસ્તાન પણ આતંકવાદને પ્રાયોજિત કરતો દેશ છે. આ પહેલાં 2020માં પણ એક આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 14 અને 15 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 5મું અખિલ ભારતીય રાજભાષા સંમેલન યોજાશે. આ સંમેલનમાં અંદાજે 7000 અધિકારીઓ ઉપસ્થિત રહેશે, જેના આયોજનની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.